એક વર્ષના રોડ બન્યો છે આરસીસી આરસીસી 1 વર્ષમાં તો તરત તૂટી હોય ગયો. ભ્રષ્ટાચાર તો ફૂલ થયો છે. પુલ થયો છે આ રોડ કેટલા વર્ષ પહેલા અંદાજે બનેલો છે? ગયા વર્ષે આરસીસી ગયા વર્ષે બન્યો. એક જ વર્ષ. આ ભાઈના કહેવા મુજબ આરસીસી તો હજુ 1 વર્ષ એટલે કે 1 થી 1.5 વર્ષ કદાચ થયું હશે. 1-1.5 વર્ષમાં આરસીસી તૂટી ગયા છે. આરસીસી રોડ છે આરસીસી. આ છે ખુજી આરસીસી રોડ છે આ. નમસ્કાર, હું હિતેશ જાસોલિયા. આપણે અત્યારે ઊભા છીએ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઝરિયા ગામમાં. એટલે કે આપણે અત્યારે સૌરાષ્ટ્રની વાચા એટલે કે સૌરાષ્ટ્રમાં રોડ રસ્તાઓ કેટલા ખરાબ છે આપણે જોવાના છે. તો હું તમને બતાવીશ આ ઝરિયા ગામ. જે ઝરિયા ગામ શરૂઆત ગામના ચોરાથી થાય છે. ગામના ચોરાથી લઈ અને સણોસરા સુધીનો રોડ જે આરસીસી રોડ પણ બનેલો છે અને સાદો રોડ પણ બનેલો છે. આરસીસી રોડ પણ અત્યારે ખખડગજ એટલે કે કેવી હાલતમાં છે એ પણ હું તમને બતાવીશ. અને અત્યારે આ રોડ બતાવું તમને જે ડામર રોડ છે. આપ જોઈ રહ્યા છો કે આ રોડ કેટલા વર્ષ પહેલા બનેલો હશે. આ રોડની બનાવવાની માર્ગ એન્ડ પંચાયત એટલે કે માર્ગ એન્ડ મકાન વિભાગ પંચાયત વિભાગ જે તાલુકા વિકાસ અધિકારીની અંદરમાં આવતું હોય ત્યારે હું જાણકારી આપીશ આપને કે પંચાયત માંથી તલાટી આવતા રસ્તે આ રસ્તા ઉપર આપ જોઈ રહ્યા છો આપણે આ રોડ જોઈએ છે. આ રોડ છે આ ઝરિયા ગામનો રોડ છે. ઝરિયા એટલે કે તલાટી શું અહીંયાથી ચાલતા નહીં હોય ક્યારે તલાટીને શું આ ખબર નહીં હોય કે આ રોડ રસ્તાઓ ઉપર લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હું તમને વધારે જાણકારી માટે અત્યારે આ જે જગ્યા ઉપર ઝરિયામાં ઊભા છે એ જગ્યાથી લઈને સણોસરા સુધી એટલે કે સિહોર તાલુકાના ગામમાં એટલે સિહોર તાલુકાના ઝરિયા ગામમાં આ રોડની હાલત છે. તો સૌરાષ્ટ્રમાં મારા ગામડાના વાસીઓ જ્યારે રહેતા હોય ત્યારે મારી ફરજ બને છે કે આ રોડ વહેલી તકે કઈ રીતે મરામત કરી અને રોડ રસ્તાઓ નવા બનાવે. આપણે આ ફરી હું તમને બતાવું બધી જ જગ્યાએ આ રોડ બનેલો છે. આ રોડ છે રોડ જે ઝરિયા ગામનો રોડ આપણે ઊભા છે ને એ આ રોડ છે. આ જો આ રોડ બનેલો છે. આ રોડની હાલત જોવો તમે ખાલી. એક જગ્યાએ નહીં આ અનેક જગ્યાએ આ ગામના લોકો જયારે ગાડીઓ લઈ ખેતરો જાય છે વટે માર્ગું કે ભાઈ કોઈ પણ જગ્યાએ કામગીરી કરવા માટે જાય છે ત્યારે આ રોડની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો. અને આ ગામના લોકો ખૂબ પરેશાન છે. ત્યારે માર્ગ એન્ડ પંચાયત વિભાગના અધિકારીઓને હું ચેતવણી આપું છું કે આ રોડ વહેલી તકે મરામત કરવામાં આવે. હું આપને મારા લેટર માધ્યમથી પણ જણાવીશ. જે આપણે ઝરિયા ગામથી રોડ જોયો ને એ રોડની હાલત છે. આ આપણે ઝરિયા ગામથી ખાલી 500 મીટરના અંતરે અહીંયા ઊભા છીએ. આ રસ્તો પણ બતાવું તમને કે આ રસ્તો બતાવો. આ બધી જે કડો પડી ગઈ છે જે બતાવો જે મારા સૌરાષ્ટ્રવાસીઓ આ રસ્તા ઉપરથી ચાલી રહ્યા છે. ત્યારે હું તમને ફરી પછી બતાવું કે આ કપચા કઈ રીતે છે. આ રોડ રસ્તાની આ હાલત છે. આ હાલત છે. આ ભ્રષ્ટાચારનું મૂળ છે. અધિકારીઓ અને જે કાંઈ કોન્ટ્રાક્ટરો આ ભ્રષ્ટાચાર કરી અને ખૂબ મોટા વેપાર કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને અને મકાન વિભાગ માર્ગ એન્ડ મકાન એટલે કે રોડ મિનિસ્ટરને હું વિનંતી કરું છું કે વહેલી તકે આ રોડનું કામ થાય. હજુ હું તમને બતાવીશ કે આરસીસી રોડ જે મરામત કરવાનો સમય અથવા તો જે કોઈ કોન્ટ્રાક્ટરે કામ રાખ્યું હોય એને સમય મર્યાદા મુજબ કામગીરી કરવાની હોય છે. જે આ ઝરિયા ગામના રોડની પરિસ્થિતિ હોવાના કારણે અનેક કાયદા કથા યુટ્યુબ ચેનલ ઉપર ફોન આવતા હોય ત્યારે અમારી ફરજ પડે છે કે અમે તમને તમારી સુધી આ જાણકારી પહોંચાડીએ. આ ઝરિયા ગામથી 700 મીટરના અંતરે આ રોડ સણોસરા આવતા 700 મીટરના રોડે આવતા રસ્તો. આ જે કોઈ કામગીરી કરવાની હોય છે આ હું તમને હજુ પણ આગળ રોડ બતાવીશ અને આગળ પણ બતાવો. પેલા કડ છે એ બતાવો બધી. આ તમામ રોડ રસ્તાઓ આપ જોઈ રહ્યા છો. તમામ રોડ રસ્તાઓ જે આપ જોઈ રહ્યા છો જેની હાલત જોજો. આપણે આ રસ્તા ઉપર અહીંયા ગામવાસીઓ
અને વટે માર્ગો અહીંયાથી નીકળતા હોય છે કેવી પરિસ્થિતિ ભોગવી રહ્યા છે. હવે આ ઉનાળા પછી ચોમાસું આવી રહ્યું છે. ચોમાસું આવી રહ્યું હોય ત્યારે માર્ગ એન્ડ મકાન પંચાયત વિભાગના અધિકારીઓને ખૂબ ગંભીરતાપૂર્વક લઈ અને તાત્કાલિક આ કામગીરી કરવી જોઈએ. આ રસ્તાની હાલત છે. ઝરિયા ગામમાં અઠવાડિયામાં કે 15 દિવસે કે મહિનામાં એકવાર તલાટી મંત્રી આવતા હોય તો એ શું ઉપર રજૂઆત ન કરી શકે? ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ બાબતે તલાટી મંત્રીને મૂકવામાં આવે છે વહીવટદાર તરીકે કે ગામમાં કોઈ પણ પ્રશ્નો હોય તો એ ગામના પ્રશ્નો બાબતે આગળ રજૂઆત કરી અને એનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય એ નિરાકરણ લાવવા માટે તલાટી મંત્રી હોય છે. નહીં કે તલાટી મંત્રીને સરકારી ખાતામાંથી ફક્ત ને ફક્ત પગાર લેવા માટે. શું આવા તલાટી મંત્રીઓ પોતાની માનવતા દાખવશે કે ખાલી પગાર લઈ પોતાનો સમય કાઢી અને સરકારના કાયમી માટે અધિકારી બનીને રહેશે? ઝરિયા ગામથી રસ્તામાં આવતા સણોસરામાં એટલે કે સણોસરાથી થોડાક જ નજીક આ આપણે આખો રસ્તો જોશું કે જે આખો રસ્તો શું છે. આ રસ્તો જોઈ લેજો. આ રોડ છે આપણો. આ પટ્ટા ગાળું નહીં, આ રોડ છે. આ રોડ છે. આ ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રીને જાણ થાય કે આવા ભ્રષ્ટાચારો થાય છે ત્યારે આપણી પણ એક ફરજ બને છે કે એક મુખ્યમંત્રી તરીકે કે આ રોડની હાલત આપ જોઈ શકો છો. આ રોડ અંદાજે કેટલા સમયથી આપણે આ કાકાને પૂછવા અંદાજે રોડ કેટલા સમયથી બન્યો છે દાદા? આ રોડ બન્યો 3 વર્ષ છે. 3 વર્ષ થયા. આ રોડ બન્યો 3 વર્ષ થયા. આ રોડ માર્ગ એન્ડ મકાન વિભાગ પંચાયત જે બનાવે છે ને એને 5 વર્ષ મરામત કરવાની સંપૂર્ણ એમની જવાબદારી હોય છે. જે કોઈ કર્મચારી અથવા તો જે કોઈ એજન્સીઓ બનાવતી હોય એને 5 વર્ષ બનાવવાની આ સંપૂર્ણ એમની જવાબદારી હોય છે. છતાં પણ 3 વર્ષ પહેલા બનેલા આ રોડની હાલત આ કેટલા સમય થયા છે? ખરાબ 2 વર્ષથી હેરાન થઈ છે. 2 વર્ષ થયા એટલે કે 3 વર્ષથી રોડ બન્યો છે, 2 વર્ષથી તૂટી ગયો છે એટલે કે 1 જ વર્ષ રોડ આલ્યો. એટલે આપ વિચારી શકો છો કે આમાં ભ્રષ્ટાચાર કેવડો થયો છે. આ ભ્રષ્ટાચારની મૂળ માજા નાખવા વાળા જે કોઈ એજન્સી વાળા હોય કે જે કોઈ રોડ કોન્ટ્રાક્ટર હોય એના વિરુદ્ધ કમ્પ્લેટ મુખ્યમંત્રી આ બાબતે ગંભીરતા લે કે સૌરાષ્ટ્રના તમામ રોડો અમે બતાવશું તમને કે આ રોડ બાબતે એક રોડની વાત નથી, તમામ રોડ બતાવશું કે આ રોડની હાલતો છે બધી. તમે વિચારો કે આ લોકો એટલે કે ગામના લોકો જ્યારે ક્યાંય પણ જવું હોય તો કેવું વિચારી રહ્યા છે, કઈ રીતે જવું. આ અત્યારે ઉનાળો છે, કાલે ચોમાસું આવે છે. ચોમાસું આવ્યા પછી આ રોડ રસ્તા ઉપર જે કોઈ નીકળતા હોય બાળ બચ્ચાઓ વડીલો લઈને તો કઈ રીતે આ લોકો સહન કરતા હશે. એટલે જે કોઈ તંત્રમાં અધિકારીઓ બેઠા છે જે આંખ આડા હાથ કરીને બેઠા છે એટલે કે આંધળા બનીને બેઠા છે એમને ખાસ ચેતવણી છે વહેલી તકે આ રોડનું કામ ચાલુ થવું જોઈએ. આ ઝરિયા ગામમાં સણોસરાથી આવતા વચ્ચે આ નેરનું નાળું આવે છે જે આરસીસી નું છે. નેરનું નાળું જે આરસીસી નું બનેલું છે એ પણ હું તમને બતાવી. આ આરસીસી નું નાળું છે, આપ જોઈ શકો છો. જો આ આરસીસી છે, આ આરસીસી ના રોડના રસ્તાઓ છે. જો આ આખું આરસીસી નાળું છે છતાં પણ આ રસ્તા નાળા જુઓ તમે. આ નાળા તૂટી ગયેલા એટલે કે આરસીસી બધું તૂટી ગયેલું છે. આ કોઈ લાંબા સમયથી નાળા બનેલા નથી. વધીને બન્યા હોય તો 2-5 વર્ષ, પણ સમય મર્યાદા અને આવરદા આરસીસી છે 10 વર્ષની તો ઓછામાં ઓછી હોય છે. આ રોડ રસ્તા ઉપર તમે વિચાર કરો કે કઈ રીતે લોકોની હાલત છે. આ કપચા દેખાય છે, આ કપચા દેખાય છે, આ ખાડા પડી ગયા છે, ધૂળના ઢગલા છે. આ જુઓ આ આરસીસી છે આપણું. આ આરસીસી, આ આરસીસી, આ આરસીસી માં કેવડો મોટા ભ્રષ્ટાચાર થતા હશે તો આપણે ગુજરાતની જનતા વતી કાયદા કથા યુટ્યુબ ચેનલમાં આવા તમામ ગામના વિડીયો બતાવશું. હજી તમને આગળ બતાવું છું જે આરસીસી રોડ બનેલો છે, જે આરસીસી રોડ પણ કેવી હાલત છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું.
જે જરિયા ગામમાં વચ્ચે આરસીસી રોડ પણ બનેલો છે, જે આપ આરસીસી આ રોડ જોજો, જે આ રોડમાં પણ તળા પડેલા છે બધા. પછી આ રોડ પણ જોજો, જે આરસીસી રોડ ધોવાણ થઈ ગયું છે, ધોવાણ. એટલે કે આ તમામ આખો રોડ બતાવજો, આગળ સુધી બતાવો, ઓલા પટ્ટા છે ત્યાં સુધી બધા આપ જોઈ રહ્યા છો. આ આરસીસી રોડ નું ધોવાણ થઈ ગયેલું છે, જે રોડ રસ્તા ઉપર કાયમી ગાડીઓ અવર જવર કરતી હોય છે. મારા સૌરાષ્ટ્રના ખેડૂતો જે કેટલી પોતાની વેદના વેઠી રહ્યા છે, કોઈને કહી નથી રહ્યા, ત્યારે હું સૌરાષ્ટ્રના ખેડૂતો વતી અને ગ્રામજનો વતી આપને આ તમામ રજૂઆતો આગળ સરકાર સુધી લઈ જઈશું અને સરકાર પાસે કઈ રીતે કામ કરાવી શકીએ આપણે એ પત્ર વ્યવહારથી સરકારને જરૂર પડે તો જે તે ડિપાર્ટમેન્ટમાં રૂબરૂ જવું પડે તો રૂબરૂ પણ આ કાયદા કથાની ટીમ દરેક તાલુકા જિલ્લામાં જે મેમ્બર હશે મેમ્બર જશે અને રજૂઆત કરશે. આ રોડ રસ્તા છે, જે આરસીસી આપ જોઈ રહ્યા છો, આરસીસી આ આરસીસી રોડની બાજુના રસ્તા છે. આ આરસીસી છે, આખા તૂટી ગયેલા આરસીસી બધા. આરસીસી રોડની હાલત છે. આ જરિયા ગામમાં સણોસરાથી જરિયા આવતા આ આરસીસી રોડની હાલત છે. તમે વિચાર કરો કે જે કોઈ એજન્સીઓ કામ કરતી હોય, મરામત કરવાનો સમય એટલે કે રિપેરિંગ કરવાનો એમની સમય મર્યાદા આરસીસી છે ઓછામાં ઓછી 10 વર્ષની તો હોય છે. તો આ જે કોઈ એજન્સીઓ કામ કરતી હોય એની પાછળ અધિકારીઓ આપણા ટેક્સના પૈસે એટલે કે સરકારે આપણા ટેક્સના પૈસે અધિકારીઓ આની દેખરેખ માટે હોય છે. પણ આજે અધિકારીઓ પોતાના કાન બંધ કરી રહ્યા છે, આંખ આડા હાથ કરી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સ્થાનિક જે કાંઈ તલાટી એટલે કે વહીવટદાર હોય છે એ પણ કોઈને બતાવશે નહીં અને કોઈને રજૂઆત આગળ કરશે નહીં. જરિયા ગામમાં આ પરિસ્થિતિ આપ જુઓ કે શું પરિસ્થિતિમાં રોડ લોકો રહી રહ્યા છે અને આવી રહ્યા છે. આપણે અહીંયા ગ્રામજનો એટલે કે જરિયા ગામથી આવતા હતા. આપનું ગામ જરિયા ગામના વતની છે. આપણે એમને પણ પૂછશું કે આ વિસ્તારમાં રોડની પરિસ્થિતિ કેટલા વર્ષથી અને કેવી છે. આ રોડ કેટલા વર્ષ પહેલા અંદાજે બનેલો છે? ગયા વર્ષે આરસીસી ગયા વર્ષે બન્યો. એક જ વર્ષ. આ ભાઈના કહેવા મુજબ આરસીસી તો હજુ 1 વર્ષ એટલે કે 1 થી 1.5 વર્ષ કદાચ થયું હશે. 1.5 વર્ષમાં આરસીસી તૂટી ગયા છે. આ કેટલા સમયથી રોડ 1.5 વર્ષથી બનેલો છે? કેટલા સમયથી તૂટી ગયેલો છે રોડ? 3 મહિના નહીં આવેલો. રોડ બન્યા પછી 3 મહિના રોડની પરિસ્થિતિ સારી રહે છે એવું કહેવામાં આવે છે. 3 મહિનામાં રોડ તૂટી ગયો. એટલે આ ગ્રામજનો છે, આપણે ગ્રામજનો પાસે તે જાણીશું કે કઈ રીતે આ રોડની મરામત કરવી જોઈએ. આ રોડ વહેલી તકે બનવો જોઈએ કે પછી આમાં ભ્રષ્ટાચાર થયો હશે? કાકા કઈ ભ્રષ્ટાચાર તો ફૂલ થયો છે. ભૂલ થયો છે ભ્રષ્ટાચાર. થોડોક આ ગ્રામજનો છે અને આ નજીકની વાડીવાળા કાકા છે, એમને પણ આપણે પ્રશ્ન કરીશું. દાદા, આ કેટલા વર્ષથી તમારી વાડીની બાજુમાં રોડ બનેલો છે? 1 વર્ષ થયો. 1 વર્ષથી રોડ બન્યો છે આરસીસી. 1 વર્ષમાં તો તરત તૂટી હોય ગયો. 1 વર્ષમાં વરસાદ પહેલા એટલે કે 1 વર્ષમાં વરસાદ આવ્યો એ પહેલા તો તૂટી ગયો રોડ. એટલે કહેવાનો મતલબ કે વરસાદ નથી આવ્યા. હો કાકા, પૈસા ખવાઈ ગયા. પૈસા ખવાઈ ગયા એવું કહેવામાં આવે છે સ્થાનિક જનોનો. એટલે આ રોડ રસ્તા માટે થોડો તૂટે. જે કોઈ કામગીરી કરવાની છે આપણે એ કાયદા કથા યુટ્યુબ ચેનલ થી આપણે કરીશું અને આગળ પણ તમને બતાવીશું કે હજી આરસીસી રોડની પરિસ્થિતિ શું છે. આપણે જેમ આરસીસી આગળ જોયો ને, આ આરસીસી રોડ છે. આ આરસીસી રોડ જોતા આવજો મારી સાથે તમે. આરસીસી રોડની હાલત અને આરસીસી રોડ ચાલુ થાય છે આ હાલત જોજો તમે. આ તૂટેલી હાલત છે આરસીસી આખો રોડ. આ જોજો, આ આરસીસી રોડ છે. આરસીસી આ છે ખુજી આરસીસી રોડ છે. આ જોવો તમે, આ આરસીસી રોડની હાલત છે. આ આરસીસી રોડ અહીંયા જોડાણ થાય છે. આ હાલત છે. આ 1.5 વર્ષ પહેલા રોડ બને છે એવું ગ્રામજનોનું કહેવું છે અને આ રોડની હાલત અત્યારે હાલ એવી છે. આ આરસીસી રોડના સરિયા આ તમે જોવો છો, આ સરિયા બતાવી ગયા છે. આ ગ્રામજનોના કહેવા મુજબ 1 થી 1.5 વર્ષ પહેલા રોડ બન્યા છે અને આ સરિયા બતાવી ગયા છે રોડના. તમે વિચાર કરો કે આ રોડની હાલત.
આ તમામ રોડ આરસીસી છે હો. આ તમારી નજર જાય ને ત્યાં સુધી આરસીસી છે. આ તમારી નજર જાય ને સામે ત્યાં સુધી આરસીસી છે. ઝૂમ કરીને બતાવો કે આરસીસી રોડ ક્યાં સુધી છે. આ લગભગ અડધા કિલોમીટર એટલે કે કિલોમીટર કે અડધા કિલોમીટર અંતરમાં વચ્ચે આરસીસી રોડ બનાવેલો છે, જે તમામ રોડ તૂટી ગયેલ છે. ગ્રામજનોના કહેવા મુજબ 1 થી 1.5 વર્ષ પહેલા આ રોડ બન્યો છે. હવે આ કાયદા કથા યુટ્યુબ ચેનલ થી આ પર્દાફાશ કરીશું, આ કૌભાંડીઓને બહાર પાડીશું અને આ રોડ રસ્તા મરામત કરાવીશું. આ ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે કે વહેલી તકે આ બાબતે અમારા લેટર મળ્યા અને 15 દિવસમાં આ કાર્યવાહી અને આ કામગીરી ચાલુ કરાવો એવી આપ શ્રીને વિનંતી છે.